તો એવી તો શું જરૂર પડી કે એવડી મોટી લાકડાની પ્લાય લેવી પડી? જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો સવારમાં વ્લોગની શરૂઆત કરીએ, પણ આપણે પહેલાં પરમ મિત્રને મળીએ અને આપણે ઉના જવાનું છે. તો એ પરમ મિત્રને આપણા ભદ્રસિંહભાઈને મળીએ અને અમે નીકળી ગયા ઉના. તો ત્યાં અમારા પપ્પા અને અમારા દાદા આવેલા હતા. તો જ્યાં અમે મસ્ત પેલા પતરાની સીટ્સ જોઈ બધી, કે ત્યાં પતરા અલગ અલગ કલરિંગમાં હતા. તો આપણે લેવાના હતી લાકડાની પ્લાય, કારણ કે આપણે ટાંકા બનાવવાના હતા જે ઘરે છે એના દરવાજા ટાંકા. તો ત્યારબાદ એ લાકડાની પ્લાય નક્કી કરી કે કેવડી લેવી. તો અમારા દાદા એનું કામ કરે છે, તો એ બધું નક્કી કર્યું. તો આપણી નજર પડી આપણા નામ ઉપર. થોડુંક તો એવું લાગે કે નહીં આપણે ફેમસ થયા એમ. જો જીગો પતરાવાળો, પહેલાં પતરાવાળા ઉપર નહીં ધ્યાન દેતા, જીગા ઉપર ધ્યાન દેજો. ત્યારબાદ એ બધું નક્કી કર્યું અને એમાં લાકડામાં ચોંટાડવાની અમે પ્લાય લઈ લીધી. ત્યારબાદ એ બધું બહાર લઈ જવા માટે જો ધક્કા માર્યા અને ઉપર પહોંચાડી દીધું. તો અહીંયા આપણને લેવા આપણું પ્લેન આવી ગયું હતું. આપણે પ્લેનમાં નીચે બેસી ગયા, ફ્લાઇટમાં પહેલાં તો ટિકિટ લઈ ને મળીએ કાલે એક નવા વ્લોગમાં. તો આ વ્લોગ અહીંયા સુધી. તમને કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો.